સુરતના સચિન આઈડીસી પોલીસે ઝડપભરી કામગીરી કરીને 3 ભેંસોની ચોરી અને કતલના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે। આ ઘટનાથી પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતા ફરી એકવાર ચમકી ઉઠી છે। પોલીસે આરોપીઓ પાસેથી સફેદ બોલેરો પિકઅપ જપ્ત કરી છે, જેના કિંમત અંદાજે 3 લાખ રૂપિયા જેટલી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 ભેંસોની ચોરી બાદ તેમનો કતલ કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સતત સર્વેલન્સના આધારે ગુનેગારો સુધી પહોંચી ગઈ હતી। આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે માત્ર કેટલાક કલાકોમાં આરોપીઓને પકડીને કાર્યવાહી સફળ બનાવી। સંગીત રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી, ઇમરાન ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હુઝેફા ઝુબેર શેખની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી સફેદ બોલેરો પિકઅપ જપ્ત કરી છે, જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા જેટલી છે। વધુમાં રફીક કુરેશી અને ઇમરાન કુરેશી અગાઉ પણ પશુ ચોરી અને ક્રૂરતા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ, સેકન્ડ ઇન્સ્પેક્ટર પરમાર, પીએસઆઈ HR પટેલ, ASI પ્રદીપસિંહ, મહેન્દ્રસિંહ અને કુલદીપસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે। પોલીસની આવા કાયદા વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રહેશે તેવી આશા છે।